ચાલો આજે એક એવી સફરની વાત કરીએ જે રાતના ઘોર અંધારામાં શરૂ તો થાય છે પણ એ ક્યારે પૂરી થાય છે કે નહીં એ એક મોટો સવાલ છે. વિચારો, એકલી સુમસામ રાત હોય અને છેલ્લી બસ મળે. શું એના પર ભરોસો કરી શકાય? આ વાર્તા છે તુષારની. બિચારો ઓફિસથી નીકળ્યો ત્યાં જ મોડું થઈ ગયું હતું અને ઉપરથી મુશળધાર વરસાદ. ઘરે પહોંચવાની એવી તો ઉતાવળ હતી કે બસ જીવ તાળવે ચોંટી ગયો હતો. મનમાં એક જ ડર, ક્યાંક છેલ્લી બસ પણ છૂટી ન જાય. તો આ હતી એની થાકેલી રાતની સફર. તુષાર રીતસર ભીંજાતો ભાગતો બસ સ્ટોપ પર પહોંચ્યો અને ત્યાં તો જાણે નસીબ કામ કરી ગયું. છેલ્લી બસ એની નજર સામે જ ઊભી હતી. જેવો એણે બસમાં પગ મૂક્યો એવું લાગ્યું કે જાણે જીવમાં જીવ આવ્યો. એકદમ રાહતનો ઊંડો શ્વાસ લીધો. પણ બસ એકદમ ખાલીખમ હતી. સહેજવાર દરવાજા પાસે ઊભા રહીને શ્વાસ સરખો કર્યો અને પછી એ પોતાની જાણીતી જગ્યા પેલી બારી પાસેની ખૂણાવાળી સીટ પર જઈને બેસી ગયો. બહાર વરસાદની ઠંડી હવા અને બારીના કાચ પર ટપ ટપ પડતા ટીપા. આહા, શું સંગીત હતું! એના મનને એકદમ શાંતિ મળી રહી હતી. આખા દિવસના થાક પછી આ શાંતિ બહુ જ સારી લાગી રહી હતી. બસ એની પાંપણો ધીમે ધીમે ભારે થવા લાગી અને ક્યારે આંખ મીચાઈ ગઈ ખબર જ ના પડી. બસનું એક એવું રહસ્ય જે કોઈને કહેવાયું નહોતું, પણ તુષારની એ શાંતિ લાંબી ટકવાની નહોતી. કારણ કે જે બસ એને ખાલી અને શાંત લાગી રહી હતી એ તો ખરેખર એક એવા અંધારા રહસ્યનું ઘર હતી જે કદાચ એની જ રાહ જોઈ રહ્યું હતું. જુઓ, જાય એ સૂતો ત્યારે બસમાં બિલકુલ કોઈ નહોતું. પણ માંડ 2 જ મિનિટ થઈ હશે, એની આંખ ખુલી તો બસ આખી લોકોથી ખીચોખીચ ભરેલી હતી. એનું તો માથું જ ચકરાઈ ગયું. અરે, આટલા બધા લોકો અચાનક આવ્યા ક્યાંથી? એણે મનને મનાવ્યું કે કદાચ થાકને લીધે આવું લાગતું હશે અને ફરી આંખો બંધ કરી દીધી. પણ થોડી જ વારમાં જ્યારે આંખ ખુલી તો બસ પાછી એકદમ ખાલી. એક પણ સ્ટોપ આવ્યું નથી, કોઈ ઉતર્યું નથી. તો પછી એ બધા લોકો ગયા ક્યાં? બસ હવે એના દિલમાં ડરનો એક ઠંડો ફફડાટ શરૂ થઈ ગયો. એ આ જ બધા વિચારોમાં ખોવાયેલો હતો. ત્યાં જ એણે બીડીની એકદમ તીવ્ર ગંધ આવી. એણે બાજુમાં જોયું તો એક વૃદ્ધ માણસ બેઠો હતો. એના ચહેરા પર જાણે સમયની કરચડીઓનું જાડું હતું અને એની આંખો એવી હતી જાણે રાતના સન્નાટાને ચીરી રહી હોય. એ વૃદ્ધે ધીમા પણ એકદમ ગંભીર અવાજે કહ્યું, 30 વર્ષ બેટા, 30 વર્ષથી આ બસમાં છું. મધરાત પછી કોઈ જીવતો માણસ આ બસમાં ચડવાની હિંમત નથી કરતો. એમણે તો ત્યાં સુધી કહ્યું કે 1 વર્ષ પહેલાં આ જ બસમાં એમણે એક ભયાનક આકૃતિ જોઈ હતી. તુષારે વાતને હસી કાઢવાનો પ્રયત્ન કર્યો. એને થયું કે આ બધો વહેમ હશે. થાકને લીધે એની આંખો ફરી ઘેરાવા લાગી. પણ માંડ 5 મિનિટ પછી જ્યારે એની આંખો ખુલી તો બાજુની સીટ ખાલી હતી. પેલો વૃદ્ધ માણસ જાણે હવામાં જ ઓગળી ગયો હોય એ રીતે ગાયબ થઈ ગયો હતો. અખબાર પાછળ છુપાયેલો ચહેરો. હવે તો તુષારનો ડર ચરમસીમાએ પહોંચી ગયો હતો. બસનો ભયાનક સન્નાટો એને જીવતો જ ગળી રહ્યો હોય ને એવું લાગતું હતું. કંઈક તો બહુ જ ભયંકર હતું આ બસમાં. અને ત્યારે જ એની નજર સામેની સીટ પર બેઠેલા એક માણસ પર પડી. એણે પોતાનો ચહેરો એક અખબાર પાછળ છુપાયો હતો. તુષારનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. ભલા રાતના 1 વાગ્યે આ ભૂતિયા બસમાં કોણ અખબાર વાંચે? અને પછી ધીમે ધીમે એ અખબાર નીચે સરકવા લાગ્યું. જેવો એ ચહેરો દેખાયો, તુષારની તો ચીસ જ ગળામાં થીજી ગઈ. આખો ચહેરો લોહીથી લથબથ, ખોપરી છુંદાયેલી અને આંખો તો એકદમ ખાલીખમ હતી, જાણે એમાં કોઈ આત્મા જ ન હોય. એ ભયથી એટલો કંપી ઉઠ્યો કે એણે સજ્જડ આંખો બંધ કરી દીધી. ત્યાં જ એક બરફ જેવો ઠંડો હાથ એના ખભા પર મુકાયો. એણે ડરતા ડરતા આંખો ખોલી તો સામે એ જ માણસ ઊભો હતો. પણ એનો ચહેરો હવે એકદમ સાફ હતો. એ માણસ એક વિચિત્ર, ભેદી સ્મિત સાથે બોલ્યો, ડરી ગયા? આ બસમાં રાત્રે આવી અજીબ ઘટનાઓ બનતી રહે છે. અહીં રોકાવું સલામત નથી. એના અવાજમાં કંઈક એવું હતું કે તુષારનું લોહી થીજી ગયું. અકસ્માતની હકીકત. પેલા માણસની ચેતવણી તુષારના મગજમાં હથોડાની જેમ વાગી. એ બરાબર સમજી ગયો હતો કે જો જીવ બચાવવો હોય તો અહીંથી ભાગવું જ પડશે. અને અચાનક જ પેલો માણસ ચાલતી બસના દરવાજા તરફ ગયો અને બહાર કૂદી પડ્યો. એક હૃદય કંપાવી દે તેવી ચીસ સંભળાઈ અને પછી કોઈ વસ્તુના અથડાવાનો ભયંકર, કમકમાટી ભર્યો અવાજ આવ્યો. તુષારને હવે પાક્કી ખાતરી થઈ ગઈ. હવે એનો વારો છે.
સદભાગ્યે આગળ એક સ્ટોપ આવ્યું. બસ જેવી ધીમી પડી, તુષાર એક જ ઝાટકે કૂદી પડ્યો અને પાછળ જોયા વગર જ વરસાદમાં દોડવા લાગ્યો. એને બસ અને એના ભયાનક રહસ્યથી બને તેટલું દૂર ભાગી જવું હતું. થોડે દૂર જઈને હાંફતા હાંફતા એ ઊભો રહ્યો. એણે હિંમત કરીને પાછળ વળીને જોયું. બસ ધીમે ધીમે એની આંખો સામેથી પસાર થઈ રહી હતી અને ત્યારે એણે એ બસનું અસલી સ્વરૂપ જોયું. એ કોઈ બસ હતી જ નહીં. એ તો એક અડધી બળી ગયેલી, ભાંગી તૂટી ગયેલી હાલતમાં પડેલું એક માળખું હતું. અને અંદર જીવતા લોકો નહીં પણ મૃતદેહો હતા. બારીમાંથી પેલો વૃદ્ધ માણસ હજી પણ એને તાકી રહ્યો હતો. અને પેલો અખબારવાળો માણસ, એ હજી પણ પેલું જ ભયાનક સ્મિત કરી રહ્યો હતો. તુષારના તો શ્વાસ જ થંભી ગયા. તો હવે સવાલ એ છે કે જો ક્યારે આવી કોઈ સુમસામ રાતે કોઈ ખાલી બસ મળે તો શું કોઈએ એમાં ચડવાની રાહ જોવી જોઈએ?